તે દરરોજ ભૂખીને કશે પીડાયેલો લાખો ભગવાને પોતાએ જોયો. તેથી ભગવાને પોતાનું રૂપ બદલી ઘણા બ્રાહ્મણનું રૂપ લાવી અને એ દલિત બ્રાહ્મણને પોતે પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખી તેઓ તું આ પૃથ્વી તો મને કહો. ત્યારે દલિત બ્રાહ્મણ પોતે કહેવા માટે પોતે લાગે છે કે હું ગરીબ, અત્યંત દરિદ્ર અને નિર્ધન એવો હું બ્રાહ્મણ રહી ગયેલો છું. હે બ્રાહ્મણ, ભગવાન તે પોતે હતા અને તે પોતે તેમને કહેવાનું વ્રત અને પૂજન સારી રીતે કર કે જેથી માણસ આ સર્વના પોતે દુઃખો છૂટી મુક્ત પોતે થાય છે. ના આવી બીજે દિવસે સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થયો. દલિત બ્રાહ્મણે હું આજ સત્યનારાયણ ભગવાનનું પોતે વ્રત સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કર્યાથી થોડા જ વખતમાં દલિત બ્રાહ્મણ હતો તે પોતે દુઃખ થકી મુક્ત થઈને અગણિત સંપત્તિ કે જે ઘણી ગણાયેલી તેવી થઈને અત્યંત દુર્લભ મોક્ષ પદના વિશે પોતે ગયો. હવે જે વખતે ભગવાનને નારદ ઋષિને કળિયુગની અંદર કહેલા ઉપાયની વાંછના પૂરી કરવા વાળું વ્રત એવું સુધીનું ભાષણ સાંભળી અને ઋષિઓ હતા તે પોતે કહેવા માટે પોતે લાગેલા છે. પોતાની સંપત્તિ પ્રમાણે પોતાના સગા વહાલા સ્ત્રીઓની સાથે સત્યનારાયણજી ભગવાનનું પોતે વ્રત કરતો. એવામાં બારો દરવાજાની બહાર મૂકી સત્યનારાયણજી ભગવાનનું વ્રત અને પૂજન થતું હતું ત્યાં પોતે કર્યું. તે પોતે અને મેં પોતાએ આ વ્રત કર્યું છે તે દિવસેથી સત્યનારાયણ ભગવાનના પ્રસાદે કરી અને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ ઘણા જ મોટા પ્રમાણમાં મળેલી છે. જે કાંઈ પણ મળશે એ પૈસા હું બીજા કારણે નહીં ખર્ચું. એ પૈસાથી હું સત્યનારાયણ ભગવાનનું પૂજન કરીશ. સુંદર નગરની અંદર પોતે ગયો. એના શેઠ અને સાવકાર લોકો જ પોતે રહેતા હતા.